તો આજે થઈ છે 16 ઓગસ્ટ અને શુક્રવાર। હું આજનો તમને બ્લોગ બતાવીશ, તે માટે આપણા પોપૈયા જો હજી એમનામ જ છે। આ ભીંડો છે, ખાઈ એટલે કર્યો છે। શીંગું આવી ગઈ છે, શીંગું પણ સારી આવી ગઈ છે। આવો ભીંડો છે, પાસે ગુવાર છે, એક છાપ ભીંડાનો છે, જોઈ લીજો। આ બધી સોળી છે ખાવાની, વેચવા તો નથી કરી પણ ખાઈ એટલી ઘર પૂરતી કરી છે। અહીંયા આગળ આપણો કૂવો છે, કૂવો પાસે આપણે અત્યારે નથી જતા, કૂવો ઉતારવાનો છે, એ માટે પછી ક્યારેક તમને વ્લોગમાં બતાવીશ। જો આ અમારો ભીંડો, ભીંડામાં શીંગું સારી આવી ગઈ છે। તમારે ખાઈ હોય તો આવીને લઈ જજો વાડીએ, તમે ગુવાર ભીંડો સોળાઈ જે ખાવું એ લઈ જજો, આટો મારો આવજો। આ આપણી વાડી જો આગળથી આવું દેખાય તમને, તમને ગુવાર પણ દેખાડીશ અને કપ્પામાં પાળા પણ નખાઈ જશે, કપ્પા પણ દેખાડીશ। હાલો દોસ્તો, તો આ જો અમારો ગુવાર છે, શીંગું લાગત થઈ ગઈ છે, બહુ મોટી થઈ ગઈ છે, પાણી પણ પી ગયો છે ગુવાર। હવે અમારી મોટર ચાલુ છે જો, તો આ બધું ગુવાર છે અમારો, અને આ કપાસ છે આવડો। આ ગુવારની શીંગું બહુ મોટી થઈ ગઈ છે, એટલે ભાવ નહીં આવે બહુ એવું લાગે છે આ વખતે, અઢી થઈ ગઈ છે, ભાવ આમ થાય માર્કેટમાં ઘટી ગયા છે। અને ગુવાર ઉતારવાનો છે ઝાઝો, હજી બહુ બાકી છે ઝાઝો, ગઢો થઈ ગયો છે આ વખતે, આખું અઠવાડિયું વી ગયું, ઉતરાણો નથી। અને આ જો આપણો કપામાં પાણી વળે છે, ત્યાં વાળવાનું ચાલુ કર્યું છે કપામાં। આ શેઢો છે, આ પાડોશીનો કપા ત્યાં, અને આપણા ધોરિયામાં જો પાણી, ધોરિયો મોટો બહુ કર્યો છે આ વખતે, પાણી બહુ મોટર ફાસ્ટ કાઢે છે। આ જો આપણો કપા જોઈ લેજો દોસ્તો, પાળા ચડી ગયા છે કમ્પ્લેટ, પાણી પીવાનું શરૂ થઈ ગયું છે કપાને। આપણો કપા જોરદાર છે આ વખતે, વાંધો નહીં આવે એવું લાગે છે। કપા થઈ ગયો છે 37 હમાણો, જોજો દોસ્તો। પાવડો પાણીવાળો બેઠેલો, જો આ પેલા કેરામાં પાણી વાળ્યું છે, હજી આ બધું બાકી છે। આ બાજુ વચ્ચેથી શરૂ કર્યું છે પાણી પાવાનું, પછી આ ગેબીથી આ બાજુ પાવાનું બધું, અહીંયા ગેપ ખોલી નાખવાનું। આ આપણો કપા અંદરથી બતાવું તમને, જુઓ કપા એક નંબર થઈ ગયો છે, મોટો થઈ ગયો છે, 37 હમાણો કપા થઈ ગયો છે, 3 ફૂટનો કપા પાકો થઈ ગયો છે અત્યારે। અંદાજે કેટલા દિવસનો છે, 11 પહેલાં વાવ્યો હતો, છોપ્યો હતો હાલો ને, એટલે 3 મહિનાનો કપા થઈ ગયો છે। આ હજી ફાલ આવવા માંડ્યો છે, હવે કપા સ્કેલ સારો છે આ વખતે એવું લાગે છે જોઈએ આમાં। જો અહીંયા પાણી પહોંચ્યું એક, હાલો દોસ્તો, મારા વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો। જોજો આપણો કપા સારો હોય તો હા પાડજો, કોમેન્ટ કરજો દોસ્તો, નકર ના પાડજો, નથી સારો કાંઈ પ્રોબ્લેમ હોય એ જણાવજો, આમાં આ કરો એમ, તો વધારે અમને ખ્યાલ આવે શું કરવું પડે હવે એમ। સારું દોસ્તો, તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। આ વિડીયોમાં આટલું જ તે, હવે આવતા શુક્રવારે હું બીજો બ્લોગ બનાવીશ, એ પણ તમને બતાવીશ। અને મારા પાછળના વિડીયો જોવા પણ વિનંતી, દર શુક્રવારે કપાનો બ્લોગ આવશે।